बोली श्री गुलाब शाह पीर बाबा की, सुल्तान शाह पीर बाबा, अबू साईं बाबा की, द्वारकाधीश की, धनी रामदेव जी महाराज की, सत्यम सनातन धर्म की, जग्या भौम की, सिद्धनारी महाराज की, भगवती मोमाय मात की, पूज्य श्रीनाथाता की, धुंधाता की, हर सिद्धि मात की, माँ सिद्धगाय मात की, प्रेम से बोले नमः पार्वती पतये हर महादेव। शब्द उच्चारण माँ सरस्वती, मती आप जो है माँ भूलिया अक्षर मेलव जो, मैं गुण गाऊं दिवस रात, भूलिया अक्षर मेलव जो है माँ, जे 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 जे, मैं गुण गाऊं दिवस रात। समरिये सवने जमोत, दिवसे समरे वेपारी वाणिया, रात्रे समरे संत, चकोर दी 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 दी, दिवसे समरे वेपारी वाणिया, रात्रि समरे संत चको, ऐसी प्रीति कुटुंब से ऐसी गुरु से हो, कहे कहे कबीर दास का, ए प्यारा बना तो पकड़े न को, ए कहे कबीर दास का, राम भला पकड़े न को। आ આપણું સંગીત, આપણા મલકનું ગુજરાતનું સંગીત, એટલે દેશી ભજનો અને એમાં કીર્તન ભક્તિ. કલિકાળમાં ભગવાનને કાંઈ પ્રિયમાં પ્રિય હોય તો કીર્તન ભક્તિ છે. મને તમારે પામમાં હોય, દ્વારકાધીશ એવું કહે છે, મને તમારે જો પામમાં હોય તો મારું કીર્તન કરો, કા મારું કીર્તન સાંભળો, તો સામે શ્રવણ ભક્તિ થાય તો દોઢી થાય. તો એક તો કીર્તન ને માથા પછી શ્રવણ, એટલે બે ગણું છે. એ લેર પાછી અલગ હોય. હા, આ કીર્તન ભક્તિમાં જો એટલી મજા આવતી હોય તો શ્રવણની મજા તો કંઈક અલગ છે. એવું આપણું આ પાવન ધામ એટલે લાંબા બંદર આપણું, અને સુલતાન સાબિર બાબા, ગુલાબ સાબિર બાબા, આજે અબા બાપુને ત્યાંથી ગફાર બાપુ પધાર્યા છે. આપણે બધાને દર્શનનો લાભ છે. વાલા આ મહાપુરુષનો એક દર્શનનો લાભ છે. બધું મળે પણ જેને સંત સંગત ધૂણે બેઠા છે હમણાં ઘણી એવા ગફાર બાપુ, સભે ઓલિયા
ગોરખનાથજી એવું કીધું છે કે બહુ ભૂતમાં ન જતા, બહુ ભવિષ્યમાં ન જતા, વર્તમાનમાં કોણ છે એને ઓળખો. મનસા મારણી ગોરખ જાગતા નર છે. તમારી વચ્ચે જે મહાપુરુષો છે ઠેક 8 વર્ષથી રામદાસ બાપુ બધા આ બધા ભજનના ખોડિયા છે. એવા મારા ખડેશ્વરી બાપા અડીખમો, ખડેશ્વરી બાપા અડીખમો, અણનમ પાછા અણનમ. કેટલા સમયથી જોવો તો બસ આમ મૂર્તિ. હવે આ તો અમારા અર્જુનભાઈ ને કેવો દાદા આ કોઈ વડવાનું પુણ્ય હોય ત્યાં બધું ઉતરે. એવી નાથાતાની પરમ કૃપા અહીંયા ઉતરેલી છે, ધૂંધાતાની પરમ કૃપા ઉતરેલી છે, મા ભગવતી મોમાઈની પરમ કૃપા છે. અને પીર દાદા તો બેઠા છે, એ તો ઘર ના હાવ આંગણે, ઘર આંગણે ગંગા કહેવાય ને એ. આ ઘર આંગણે ભજન થતા હોય, ઘર આંગણે હરિહર થતા હોય, ઘર આંગણે સત્સંગ થતો હોય, એને ગંગા કીધી છે. જેને ઘરે સાધુ સંતોના વાસા ઉજળા એના આંગણા. બાકી તો ઘર કેવું લાગે સરબસ, જા ઘર કથા નહીં કીર્તન સંત નહીં મિજમાના, તા ઘર જમડે ડેરા દીના, સાંજ પડે સમસારા. માંડ જેવું ઘર લાગે, કોઈ ડોકાતું ન હોય આંગણે. અગ્નિને અડાઈ ગયું, સત્યને અડાઈ ગયું. કોણ? તો રાવત રણસિંહ. માં ડારલ દે પાણી ભરીને હાલ્યા આવે છે. ધણીનો પાટ ઓછો છે, જમા જાગરણ છે બાપાનું. ધણી રામદેવજી મહારાજનું આપણું સનાતનનું આતા જમા જાગરણ પણ ભેગું રાખે છે. એટલે આજે બાપાનો પાટ ઓછો પણ છે અહીંયા. અને રણસિંહ રાજવી નીકળ્યા, આમી દ્રષ્ટિ કરીને જોયું કોની નાર છે, કોણ છે. બાજુના નજીકના માણસોએ કીધું કે તો આપણા મેઘવાર સમાજમાં ખેમડાજી છે, એમને ઘરેથી ડાલ દેશે. પાછળ પાછળ ગયા, ખાલી દ્રષ્ટિ, ખાલી વિચાર ફેર્યો ખાલી વાળો. અને અગ્નિને અડાય ન અડાય, ખાલી અડી ગયા ને બેડું હવા હાથ ઉપર વહી ગયું ઉપર એ જ જગ્યાએ. ખાલી આમ હાથ અડાડ્યો ખાલી છેડાને, હજી અડાઈ નહોતા, આમ થોડોક ચટો દૂર રહ્યો. એ વિચાર ખાલી આવ્યો એમ કે હું છેડો પકડું, તા બેડું હવા હાથમાં ધરી ગયું. ને રાજવી ઓળખી ગયા, આ તો કોઈ જોગણીને હાથ અડાઈ ગયો મારથી, એની સામે દ્રષ્ટિ થઈ ગઈ છે. ઓળખી ગયા પોતે. મહેલમાં સીધા એના રાણી હતા, વાત કરી આખે આવી ઘટના ઘટી છે. તો રાણીએ કીધું તો મોડું કરો માં જલ્દી કરો, એ નો હમાય એની મોર ત્યાં થઈ જાઓ, નો હમાય એની મોર એના પગ પકડી લ્યો, નકર આપણું તો કાંઈ નહીં, કયો આપણું કાંઈ નહીં આવે. ડાલ દે તો મહાસતી છે. આવો આવો કડભાઈ આવો. માં ભગવતીએ સીધો પોતે એમના દ્વારે ગયા. ખેમડાજી હામાં આવ્યા તો બેડું એક ખવા હાથ ઉપર મસ્તક ઊંચું છે. અને ખેમડાજી સતી આમાં હાથ જોડ્યા. સતી શું ઘટના ઘટી? એ કાંઈ કહેવાય એવું નથી. સમાધિ ગળાવો, સમાધિ ગળાવો. એ સમયે ગત ગંગા દેવા એક મોકલ્યા. પધારો પધારો આવો. બધે મહાપુરુષો બધી ગત ગંગા આવી પહોંચીને આવી મળી અને ધણીનું જમા જાગરણ ચાલુ થઈ ગયું. વાલાઓ ત્યાંથી ચાલુ થયું. જમા જાગરણ ચાલુ થયું અને રાવત રણસિંહના પત્નીએ કીધું જલ્દી કરો, મોડું ન કરતા.
રથડો તૈયાર કરો અને જલ્દી એના ચરણે જાઓ. સતી ભેગા આવ્યા. રાવત રણસિંહને જેમ લાકડી પડે ને એમ પગમાં પીડા સતીના આવે કે માં મને ક્ષમા કરી દો. તો આ તો માં સવાના એને તમે એકવાર માં કયો ને સંતને કે માં ભગવતીને એકવાર એને ચરણે વહી જાઓ, આમ ખાલી માં કહીજો ને મોઢેથી તો લાખો ગુના માફ. ખેમડાજી હામું સતી જોયું, સતી એને માફ કરો પણ મારે જવાનો સમય છે, મારો સમાવવાનો સમય આવી ગયો છે. તે કીધું માં મને કોઈ રસ્તો બતાવતા જાઓ. તમે ભજન કરજો, ટુકડો દેજો, સેવા કરજો, સ્મરણ કરજો. માં ડાલ દે એટલું કઈ સમાધિ લેશે. એ સમયની રાવત રણસિંહની વાણી સેવા મોરબીના રાજવીઓ વસંત પંચમી છે માનો જન્મદિવસ. સરસ્વતી સમરૂ શારદા મેં તો ગણપત લાજોને પાય સરસ્વતી સમરૂ
કરી લ્યો ભજનનો વેપાર, ધણી તમારા નામનો આધાર. પછી આધાર પકડ્યો વાલાઓ.